નમસ્કાર. હું જયંત જોશી જનતા વિદ્યાલય ઝાળિયા પરિવાર સાથે સંકળાયેલા સૌ સ્વજનો, મિત્રો અને વિદ્યાર્થીઓ, આપ સૌનું ફરી એક વખત આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં સપ્રેમ સ્વાગત કરું છું. આજના આ વર્ગમાં આપણે ચર્ચા કરવાની છે ધોરણ 11 સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયના પ્રકરણ 2 કંપની સેક્રેટરીની આગળની ચર્ચા આપણે અહીંયા શરૂ કરવાની છે. અગાઉના પીરિયડમાં આપણે કંપની સેક્રેટરીના ગુણો 12 ગુણો વિશે વાત કરી. આજે આપણે કંપની સેક્રેટરીની લાયકાતો વિશે વાત કરવાની છે. અહીંયા આ પાઠ્યપુસ્તકમાં કંપની સેક્રેટરીની 10 લાયકાતોની વાત કરી છે કે કંપની સેક્રેટરી કુશળ રીતે પોતાનું સેક્રેટરીયલશીપ નિભાવી શકે, એ માટે કુશળતાથી પોતાનું કામ કરી શકે, એ માટે એનામાં આ 10 લાયકાતો હોવી જોઈએ. કઈ 10 લાયકાત? તો પહેલા હું ફક્ત એની યાદી બોલું છું, પછી આપણે એની એક બાય એક ચર્ચા કરીએ. પહેલું શૈક્ષણિક લાયકાત, બીજી હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજું સભા સંચાલનનું જ્ઞાન, ચોથું વિવિધ કાયદાઓનું જ્ઞાન, આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અને બીજી ભાષાઓ પરનું જ્ઞાન, જનસંપર્કનું જ્ઞાન અને કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. ફરી વખત 10 લાયકાતો કંપની સેક્રેટરીની. પહેલી શૈક્ષણિક લાયકાત, બીજી હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજી કાર્યાલય સંચાલનનું જ્ઞાન, ચોથું સભા સંચાલનનું જ્ઞાન, પાંચમું વિવિધ કાયદાઓનું જ્ઞાન, છઠ્ઠું આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, સાતમું સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, આઠમું અંગ્રેજી ભાષાઓ પરનું પ્રભુત્વ અને અન્ય ભાષાઓ પરનું જ્ઞાન, નવમું જનસંપર્કનું જ્ઞાન અને 10મું કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. સૌથી પહેલી લાયકાત એટલે શૈક્ષણિક લાયકાત. કંપની ધારાની જોગવાઈ મુજબ કંપની સેક્રેટરી પાસે જે માન્ય સંસ્થા છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા, આ કંપની સેક્રેટરી તરીકેનું માન્ય સર્ટિફિકેટ આપતી સંસ્થા છે. કઈ? ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા. એણે માન્ય કરેલું, એનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલું હોય એ મતલબનું એનું પ્રમાણપત્ર છે, એ કંપની સેક્રેટરી પાસે હોવું જોઈએ. આ એની લાયકાત છે. આ ઉપરાંત જો એની પાસે કાયદાની બીજી લાયકાતો હોય તો એ સારી બાબત છે, કારણ કે જ્યારે કંપનીના કરારો કરવા માટે, દસ્તાવેજો બનાવવા માટે એને આ કાયદાકીય જ્ઞાન છે એ બહુ જ ઉપયોગી પુરવાર થાય. એટલે એની શૈક્ષણિક લાયકાતમાં એક કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાએ આપેલું પ્રમાણપત્ર એની પાસે હોવું જોઈએ, અને બીજા નંબરમાં એની પાસે કાયદાઓનું જ્ઞાન હોય, એની ડિગ્રીઓ હોય તો એ વધારે સારી બાબત છે. શૈક્ષણિક લાયકાત પછી હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. કંપનીના હિસાબોને વ્યવસ્થિત રાખવા માટે, વર્ષના અંતે હિસાબોને પૂરા કરવા માટે, એનું ઓડિટ કરાવવા માટે અને ઓડિટ થયેલા હિસાબો શેર હોલ્ડરો સુધી કે કંપનીના ડિરેક્ટરો સુધી પહોંચાડવાની જવાબદારી છે એ કંપની સેક્રેટરીની છે. એટલે કંપનીના હિસાબો નિયમ મુજબ ના લખાય, ખર્ચાઓ નિયમ મુજબ ના થાય, નિયમિત રીતે થાય, વર્ષને અંતે એનું વ્યવસ્થિત ઓડિટ થાય, ઓડિટ રિપોર્ટ તૈયાર થાય. આ બધું જોવાની જવાબદારી કંપની સેક્રેટરીની છે. એટલે એની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ, એકાઉન્ટિંગનું એની પાસે નોલેજ હોવું જોઈએ. આ એની બીજી લાયકાત છે. એકાઉન્ટિંગનું નોલેજ હોવું જોઈએ, તો જ એ કંપનીના હિસાબો છે એને વ્યવસ્થિત રાખી શકે, કંપનીના હિસાબોને વ્યવસ્થિત જોઈ શકે. એટલે આપણે
કંપની સેક્રેટરીની 2 લાયકાતોની વાત કરી, શૈક્ષણિક લાયકાત અને બીજું એ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. ત્રીજી લાયકાત છે એની કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલય એટલે ઓફિસ. કંપની સેક્રેટરી છે એ એક બહુ કી પોસ્ટ છે. આપણે આગળ જોયું આખી ઓફિસ કે જેમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે, ઘણા બધા વિભાગો છે. દાખલા તરીકે પરચેસ ડિપાર્ટમેન્ટ હોય, જનસંપર્ક ડિપાર્ટમેન્ટ હોય, પછી હિસાબી શાખા હોય, કેશ કાઉન્ટર હોય, આ બધા અનેક પ્રકારના વિભાગો હોય છે અને એ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ હોય છે. આ બધા વિભાગો વચ્ચે સંકલન સાધવાનું કામ અથવા તો આ વિભાગો વચ્ચે સંકલનની કંઈક ખામી સર્જાય તો એને સોલ્વ કરવાની, પ્રશ્નોના ઉકેલ લાવવાની જવાબદારી છે એ કંપની સેક્રેટરીની છે. એટલે એની પાસે આ એડમિનિસ્ટ્રેશનનું પણ નોલેજ હોવું જોઈએ. એટલે એ ઓફિસના જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાથે એ રીતે આખું એક સ્ટ્રક્ચર ગોઠવી શકે, વ્યવસ્થાપન ગોઠવી શકે, એનું એનામાં કુશળતા હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, જેને આપણે કાર્યાલય સંચાલનનું જ્ઞાન કહીશું. ચોથું, સભા સંચાલનનું જ્ઞાન. કંપની સેક્રેટરીએ પોતાના હોદ્દાની રૂએ કેટલીક સભાઓનું આયોજન કરવાનું થાય છે. દાખલા તરીકે શેર હોલ્ડરોની સભાસદોની સભા બોલાવવી, ડિરેક્ટરોની મીટિંગ કરવી, હોદ્દેદારોની મીટિંગ કરવી, જુદા જુદા વેપારીઓ સાથે મીટિંગ કરવી. આ બધી સભાઓ ના આયોજન માટે કોઈ પણ સભા બોલાવવાની હોય તો એને નિયમ મુજબ પહેલા એની નોટિસ કાઢવી પડે. સભાના સમય અને સ્થળની જાણ સભાસદને કરવી પડે. મીટિંગનો એજન્ડા તૈયાર કરીને એના સુધી પહોંચાડવો પડે. મીટિંગને લગતા નિયમો કે કેટલી કોરમ હોય, મીટિંગની કાર્યવાહી કેવી રીતે થશે, આ બધું એની પાસે નોલેજ હોવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ. ત્યાર પછી આ મીટિંગ છે એની નોંધ, મિનિટ્સ જેને આપણે કહીએ છીએ, મીટિંગમાં થયેલા ઠરાવોની નોંધ કરવી જોઈએ, પ્રોસિડિંગ લખાવવું જોઈએ. આ બધું જ્ઞાન છે એ ને ટૂંકમાં આપણે સભા સંચાલનનું જ્ઞાન કહીએ, એ પણ કંપની સેક્રેટરીમાં હોવું જોઈએ. એટલે સંચાલક મંડળો હોય, શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય, સભાસદો હોય, આ બધાની જ્યારે સભા ભરવાની હોય ત્યારે સભાને લગતા વિવિધ જે કામો છે જે મેં તમને ગણાવ્યા એ ક્યાં, એક તો નોટિસ, સભા માટેની નોટિસ તૈયાર કરવી, સભા માટેનો એજન્ડા તૈયાર કરવો, સભા માટેના નિયમો છે એની જાણકારી મેળવવી, સભાની કાર્યવાહી હોય તો એની નોંધ, મિનિટ્સની નોંધ કરવી. આ બધું છે એ કંપની સેક્રેટરીને એનું જ્ઞાન હોવું જોઈએ. એટલે આપણે ચોથી એની લાયકાત છે એ લઈએ છીએ સભા સંચાલનનું જ્ઞાન. વિવિધ કાયદાઓનું જ્ઞાન. પાંચમી લાયકાત, તમે જુઓ છો કે વેપારમાં વેપારીએ, કંપનીએ અનેક પ્રકારના કાયદાઓનું પાલન કરવાનું આવે છે, નિયમોનું પાલન કરવાનું આવે છે. પર્યાવરણ અંગેના નિયમો હોય એનું પાલન કરવું પડે, કરવેરા અંગેના નિયમો હોય એનું પાલન કરવું પડે, ગુમાસ્તા ધારા અંગેના નિયમો હોય એનું પાલન કરવું પડે. આવા અનેક પ્રકારના નિયમો છે કે ક્યાંય કંપની છે એ કોઈ ફોલ્ટમાં ન આવે, કંપની છે એ ક્યાંય કાયદાની બહાર જઈને કામ ન કરે, એ માટે કાયદાના બધા કંપનીને લગતા જેટલા કાયદા છે, કંપનીને સંલગ્ન અસર કરતા જેટલા કાયદાઓ છે એ કાયદાઓનું જ્ઞાન છે એ પણ કંપની સેક્રેટરી પાસે હોવું એ એની એક વિશેષ લાયકાત છે. તો એની પાસે બધા કાયદાઓ છે એનું એને જ્ઞાન હોવું જોઈએ. દાખલા તરીકે અહીંયા તમને કહ્યું છે એમ ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, વેટ અંગેનો, પછી હવે જીએસટી છે તો જીએસટીનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, આમ જામીનગીરી કરારનો કાયદો,
અને આ સિવાયના મેં તમને કીધું ગુમાસ્તો ધારો, કંપની લો, આ બધા કાયદાઓની કંપની સેક્રેટરીને ખબર હોવી જોઈએ. એની વિશેષ લાયકાત છે. છઠ્ઠી લાયકાતની આપણે વાત કરીએ, આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. કંપની માટે તેજી અને મંદી, કંપનીનું ઉત્પાદન વધારવું કે ઘટાડવું, આ બધા નિર્ણયો લેવા માટે જ્યારે કંપનીના ડિરેક્ટરો સાથે કંપની સેક્રેટરી સલાહ આપે છે ત્યારે એને માટે દેશમાં બદલાતી જતી રાજકીય પરિસ્થિતિ અને બદલાતી જતી વૈશ્વિક અને દેશની આર્થિક પરિસ્થિતિનું જ્ઞાન પણ કંપની સેક્રેટરીને હોવું જોઈએ. કારણ કે એ વર્તમાન પ્રવાહોથી માહિતગાર હશે તો જ કંપનીને કઈ દિશામાં લઈ જવી એની સાચી જાણકારી છે એ કંપનીના માલિકોને અથવા તો ડિરેક્ટરોને આપી શકશે. એટલે કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે એની પાસે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન હોવું જોઈએ. એ ઉપરાંત એની સાતમી લાયકાત આપણે વાત કરીએ તો સાંપ્રત સમસ્યાઓનું પણ જ્ઞાન હોવું જોઈએ. દાખલા તરીકે અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી છે, એ એક સાંપ્રત સમસ્યા છે. આ સમસ્યા દરમિયાન આ સમસ્યાની કંપની ઉપર કેવી અસર પડે, એના વ્યાપાર ઉપર કેવી અસર પડે, પ્રોડક્શન ઉપર કેવી અસર પડે, લાભકારક છે કે નુકસાનકારક છે, આ બધી બાબતો છે એનું જ્ઞાન પણ કંપની સેક્રેટરી પાસે હોવું જોઈએ. એટલે દુષ્કાળ જેવી પરિસ્થિતિ, ધરતીકંપ જેવી પરિસ્થિતિ, પૂર જેવી પરિસ્થિતિ, કોઈ પ્રકારની મહામારી કે આવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે જેને આપણે સાંપ્રત સમસ્યાઓ કહીએ છીએ, એ સાંપ્રત સમસ્યાઓ એ વૈશ્વિક હોય કે દેશની હોય, એ સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન કંપની સેક્રેટરીને હોવું જોઈએ. કારણ કે એ એની લાયકાત છે. કારણ કે જો કંપની સેક્રેટરીને આ જ્ઞાન નહીં હોય તો એ કંપનીને ખોટી દિશામાં લઈ જશે. કંપનીને સાચી દિશામાં લઈ જવા માટે, કંપનીને લાભદાયક સ્થિતિમાં લઈ જવા માટે કંપની સેક્રેટરીને સાંપ્રત સમસ્યાઓનું પૂરેપૂરી માહિતી હોવી જરૂરી છે. આઠમી લાયકાત છે અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અને અન્ય ભાષાનું જ્ઞાન. આપણે જાણીએ છીએ એમ અંગ્રેજી ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે એટલે મોટા ભાગની મોટી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ કે મોટીનેશનલ કંપનીઓ પોતાનો બધો જ પત્ર વ્યવહાર અંગ્રેજીમાં કરે છે, બિલિંગ અંગ્રેજીમાં કરે છે અને કોન્ઝર્વેશન પણ, વાતચીત પણ બે અધિકારીઓ વચ્ચે થાય, બે ત્યારે અંગ્રેજીમાં મોટા ભાગે થતી હોય છે. એટલે કંપની સેક્રેટરી પાસેથી અપેક્ષા હોય એની એક વિશેષ લાયકાત છે કે એનું અંગ્રેજી પાવરફુલ હોવું જોઈએ, અંગ્રેજી ભાષા ઉપર એનું પ્રભુત્વ હોવું જોઈએ. સાથે સાથે બીજી ભાષાઓ, લોકલ ભાષા, હિન્દી, આપણે ગુજરાતમાં હોય તો ગુજરાતી, હિન્દી, એ આવા બધા ભાષાઓ ઉપર પણ એનું એને જ્ઞાન હોવું જોઈએ. પ્રભુત્વ ભલે ન હોય પણ જ્ઞાન હોવું જોઈએ. અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ. કારણ કે જે પત્ર વ્યવહાર કરવાનો છે, કોરસ્પોન્ડન્સ કરવાનું છે એ અંગ્રેજીમાં થવાનું છે, વાતચીત છે અંગ્રેજીમાં થવાની છે અને વિદેશી કંપનીઓ સાથે વાત કરવાની હોય તો અંગ્રેજીમાં કરવાની છે. આ ઉપરાંત દેશી લોકો સાથે પણ કામ કરવાનું છે. એટલે લોકલ ભાષા, હિન્દી આપણી રાષ્ટ્રભાષા અને અંગ્રેજી ભાષા એનું જ્ઞાન એને હોવું જોઈએ. અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ. જનસંપર્કનું જ્ઞાન નવમી લાયકાત છે પબ્લિક રિલેશનશીપ. લોકો સીધી કે આડકતરી રીતે કંપની સાથે સંકળાયેલા છે અને ત્યારે ઘણા પ્રસંગો એવા બને છે કે એને જનસંપર્ક કરવાનો આવે છે કંપનીને. એટલે જનસંપર્ક કરવા માટે, લોકોનો વિશ્વાસ કરવા માટે જનસંપર્ક જરૂરી છે. અને જનસંપર્ક છે એ ઇફેક્ટિવ બને, અસરકારક બને એ માટે લાંબા ગાળે પ્રતિષ્ઠા કંપનીની છે એ વધારે ઊંચી આવે એ માટે, પ્રતિષ્ઠામાં વધારો થાય એ માટે કંપની સેક્રેટરી પાસે પબ્લિક રિલેશનશીપનું નોલેજ, જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ. અને છેલ્લી એની લાયકાત છે કોમ્પ્યુટર અને બીજા જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એનું એને નોલેજ હોવું જોઈએ, ચલાવતા હોવું જોઈએ. આપણે જાણીએ છીએ કોમ્પ્યુટર તો હવે કોમન થઈ ગયા છે. આપણા મોટાભાગના વહીવટો, કંપનીના મોટાભાગના વહીવટો એ ઇલેક્ટ્રોનિક મીડિયમથી થાય છે. આપણે મેલ કરવાના આવે છે, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી
કે જુદી જુદી સ્લાઇડો બનાવીને દરેક જગ્યાએ પેકિંગથી માંડી દરેક જગ્યાએ હવે એ જુદી જુદી એપ્લિકેશનની મદદથી, જુદી જુદી સોફ્ટવેરની મદદથી અને જુદા જુદા પ્રોગ્રામની મદદથી કામ થતું હોય છે. આવા સંજોગોમાં કંપની સેક્રેટરી છે એને કોમ્પ્યુટરનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ, કોમ્પ્યુટરને ઓપરેટ કરતા આવડવું જોઈએ, સાથે સાથે કોમ્પ્યુટર સાથે સંકળાયેલા બીજા જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એને વાપરવાનું પણ જ્ઞાન હોવું જોઈએ. આમ આજના પીરિયડમાં આપણે કંપની સેક્રેટરીની 10 લાયકાતોની ચર્ચા કરી છે. ફરી વખત યાદ રાખી લેજો આ 10 લાયકાત કઈ છે. પહેલી શૈક્ષણિક લાયકાત, બીજી હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજું કાર્યાલય સંચાલનનું જ્ઞાન, ચોથું સભા સંચાલનનું જ્ઞાન, પાંચમું વિવિધ કાયદાઓનું જ્ઞાન, છઠ્ઠું આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, સાતમું સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, આઠમું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અને અન્ય ભાષાનું જ્ઞાન, નવમું જનસંપર્કનું જ્ઞાન અને છેલ્લે 10મું કોમ્પ્યુટરનું જ્ઞાન અને બીજા ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. કંપની સેક્રેટરીની આ 10 લાયકાતો પછી હવે પછીના સેશનમાં આપણે સેક્રેટરીની નિમણૂક અને એને લગતી જોગવાઈઓની ચર્ચા કરવી છે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત, આવજો.